જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। કેમ છો બધા? એકદમ મજામાં જ છો? બહુ ટાઈમ પછી મેં લાઈવ કર્યું છે ફેસબુકમાં। વિડીયોઝ તો મૂકું જ છું અને વોટ્સઅપ પર અવારનવાર અપડેટ્સ પણ આપું છું, પણ માફી માંગુ છું કે આ વખતે બહુ જ લેટ મેં લાઈવ કર્યું છે અને ગૌશાળાનું અપડેટ લેટ આપું છું। જે લોકો નવા છે એ લોકો માટે હું જણાવી દઉં કે અમે બનાવી રહ્યા છીએ એવી ગૌશાળા કે જ્યાં બીમાર, અપંગ, એસિડ એટેકથી પીડિત અશક્ત ગૌ વંશ અને ગૌ માતાની સેવા અને તેમનું ભરણ પોષણ, તેમની તમામ જવાબદારીઓ અહીંયા લેવાશે। અને આખી ગૌશાળા સોશિયલ મીડિયાના થ્રુ, સોશિયલ મીડિયાના માધ્યમથી સંચાલિત છે, એના દ્વારા જ બની રહી છે। અને કેટલું કામ પહોંચ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે એ તમને વિડીયોમાં જોડાયા રહેજો, લાઈવમાં જોડાયા રહેજો, હું તમને જણાવું। હાલ આપણી પાસે 14 ગાયો છે, નંદી છે, ગૌ માતા છે, બીમાર છે, અપંગ છે, એસિડ એટેકથી પીડિત છે, આવી ગૌ માતા ગૌવંશ છે, તો આપણે તેમને પણ મળાવીશું। અત્યારે ગૌશાળામાં કેટલું કામ થયું છે એ તમામ અપડેટ્સ તમને આપીશું। તો હાલ તમે જોઈ શકો છો, હાલ હું ગૌશાળાએ છું। બેકગ્રાઉન્ડમાં જે પાછળ શેડ દેખાય છે આપણી ગૌશાળામાં, ત્યાં આપણી ગાયો છે હાલ જે છે। સૌ પ્રથમ તો આ આપણી ગૌશાળા છે। ફેન્સિંગનું કામ હમણાં લેટેસ્ટમાં આપણે કરાવ્યું છે। મસ્ત ગ્રીનરીનું વાતાવરણ છે, કારણ કે આપણી બીમાર ગાયો છે એમને એક સરસ મજાનું કુદરતી વાતાવરણ આપવું ખૂબ જરૂરી હતું, એટલે આ વાતાવરણ સાથે આ ગૌશાળા નિર્માણ થઈ રહ્યું છે। હાલ ફેન્સિંગનું કામ કર્યું છે, આપણે અનેકો કામ કરવાના છે ગૌ માતાના વગડામાં, આપણી ગૌ માતાને સાચવવા માટે અને તેમને સારું એવું જીવન આપવા માટે, ભરણ પોષણ કરવા માટે। સો તમને હવે ગૌ માતા પણ બતાવીએ, કેવી કેવી ગૌ માતા છે, કઈ કઈ છે, એમની શું પરિસ્થિતિ છે। કામ ચાલુ જ છે, તમે જોઈ શકો છો, સામાન પણ પડ્યો છે, પણ વિચાર્યું છે અત્યારે ચોમાસા પછી હવે કામ લઈશું, કારણ કે ચોમાસામાં ગમે ત્યારે વરસાદ આવી જાય અને ઉતાવળ એટલે જ કરી હતી કારણ કે આ ગૌ માતા છત વગર હતી અને બીમાર છે, એટલા માટે આપણે ઉતાવળ કરીને જેટલી વ્યવસ્થા થઈ શકે એટલી વહેલી કરી છે। સૌ પ્રથમ તો આ છે આપણી સુરભી। આ સુરભી છે જેનો એક પગ નથી, અપંગ છે। એનો ઓપરેશન દ્વારા અમારે પગ કાપવો પડ્યો હતો અને આમાં એવું હતું કે અંગત અદાવતના કારણે કોઈએ એને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી, કંઈક ધારદાર વસ્તુ મારીને, અને એનાથી એને પગમાં અમારે કાપવો પડ્યો હતો। આ મામા છે જે અમારી એસિડ એટેકથી પીડિત ગાય છે, યમુના, એમનું બેબી છે। જે સમયે એના ઉપર એસિડ એટેક થયું હતું એ ટાઈમે એ પ્રેગ્નન્ટ હતી અને હાલ યમુના મામા અમારી સાથે છે। આપણે યમુનાને પણ તમને બતાવી દઈએ। આ છે અમારી યમુના। યમુના, એ યમુના જો, આ અમારી યમુના છે, એસિડ એટેકથી પીડિત ગૌ માતા છે। આની રિકવરી આવી ગઈ છે। હવે એની પરિસ્થિતિ પણ અમે તમને બતાવી દઈએ। જો આ જેટલા બી ડાઘા છે કાળા, આ બધા જ એસિડ એટેક થયું હતું એના ઉપર। રિકવરી આવી ગઈ છે, મટી ગયું છે, સાજી છે હાલ, પણ અમે એમની જવાબદારી લીધી છે એટલે આ જીવન અમારી સાથે જ રહેશે। આ છે અમારી સરસ્વતી। સરસ્વતીને પણ એસિડ એટેકથી પીડિત છે, એની હાલત બહુ ગંભીર છે। અમે તમને બતાવીએ કે સરસ્વતીની શું પરિસ્થિતિ છે। આ સરસ્વતી છે, એસિડ એટેકથી પીડિત। આ 90% બર્ન ગાય છે અમારી। એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, અત્યારે હાલ પ્રેગ્નન્ટ પણ છે। જ્યારે અમે એને લઈને આવ્યા હતા ત્યારે એ પ્રેગ્નન્ટ હતી, જેના ઉપર જ્યારે એસિડ એટેક થયું ત્યારે, એટલે એની રિકવરીમાં વાર લાગશે કેમકે એને ઘાવ હજી તાજા છે। આ લક્ષ્મી છે, જેને જે ટાઈમે અમે લઈને આવ્યા એ ટાઈમે
લક્ષ્મીને ડિહાઇડ્રેશન થઈ ગયું હતું, જેથી એ બેસી ગઈ હતી. કોઈ માણસોએ એને ઝાડ ઉપર બાંધી દીધી હતી, જેથી અઠવાડિયાથી 15 દિવસ સુધી એમણે કંઈ ખાધું પીધું નહોતું. હાલ એ સાજી છે, પણ આપણે એને લઈને આવ્યા છે એટલે એની તમામ જવાબદારી આપણા હસ્તક લીધેલી છે. અન્ય તમને પણ બતાવી દઈએ. આ મારો શ્યામ છે. શ્યામની સ્થિતિ એવી છે કે શ્યામને કોઈ મૂકીને જતું રહ્યું હતું. એણે હજી માનું પ્રેમ, માનો વાલ, માનું દૂધ પણ પીધું નથી. એને હાલ પાચન ક્રિયા, એને માનું દૂધ પણ નથી મળ્યું. એના કારણે એને આ ભાગમાં ગાંઠ થઈ ગઈ છે. પણ મારો વાલો એવો શ્યામ છે. પછી અમારી સૌથી પ્રિય ગાય એટલે અમારી રાધા છે. આ પણ એસિડ એટેકથી પીડિત અમારી ગૌ માતા જે ગંગા છે એમની છે. જે સમયે ગંગા ઉપર એસિડ એટેક થયું હતું એ સમયે રાધાનો જન્મ થઈ ચૂકેલો હતો, પણ પરિસ્થિતિ એવી આવી હતી કે ગંગાના ઉપર એસિડ એટેક થયા બાદ, તમને ગંગા પણ બતાવી દઈએ. ગંગા પર એસિડ એટેક થયા બાદ આ છે ગંગા. એના પર એસિડ એટેક થયું એના પછી એણે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું, દૂધ આપવાનું બંધ કરી દીધું હતું. એટલા માટે રાધાની પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે એક નવજાત બાળક હોય ત્યારે એને માનું દૂધ એ બહુ જરૂરી હોય છે, પણ ગંગાએ દૂધ આપવાનું બંધ કરી દીધું હતું, જેથી આ પણ કુપોષિત થઈ ગઈ હતી. પણ હાલ એની પરિસ્થિતિ સારી છે, રિકવરીમાં છે. ગંગા પણ રિકવરીમાં છે. અમે તમને ગંગા પણ બતાવી દઈએ. પણ હા, એની પહેલાં એક નવું સદસ્ય આપણી ગૌશાળામાં આવ્યું છે. એ છે આ નાનું નવજાત બાળક, જેની મેં સ્ટોરી, ફોટોઝ ને વિડીયો મૂક્યા હતા. એકદમ નાનું 25 દિવસનું બાળક છે. જ્યારે અમે લઈને આવ્યા ત્યારે એને એક્સિડન્ટ થયો હતો અને એને એક પગમાં પ્લાસ્ટર અને એક પગ અમારે કાપવો પડ્યો છે. એ પાછળથી 2 પગથી અપંગ થઈ ગયું છે. એનો એક્સિડન્ટ થયા, બોલેરો કે કોઈ મોટું સાધન ચડી ગયું છે. હજી એકદમ નવજાત બાળક છે, નાનું છે. એને કોઈ માં નથી. અમે શોધવાનો પ્રયત્ન કર્યો પણ અમને ના મળ્યું એ જગ્યાએ. અમે એની તમામ જવાબદારી અમારા હસ્તક લીધી છે. અને આ એટલી મક્કમ ગાય છે, એટલું મક્કમ ગૌવંશ છે કે જ્યારે એનો પગ કપાતો હતો ત્યારે એણે બૂમ પણ નથી પાડી. અને જે સમય અમે લઈને આવ્યા હતા ત્યારે જે આ પગ છે, નથી બતાવતા અત્યારે, એ જે પગ છે એમાં એકદમ એના જે હાડકું બહાર આવી ગયું હતું અને પ્લસ જીવડા પણ પડી ગયા હતા અને વાસ પણ બહુ મારતી હતી. પણ છતાં પણ આ એટલું મક્કમ બાળક છે. એણે બધું એનું દુઃખ સહન કર્યું કે જે પૃથ્વી પર આવ્યા પછી તરત જ એને દુઃખ સહન કરવું પડ્યું. આ મારી ગૌરી છે. ગૌરીની મમ્મી, જે આનું નામ અમે વૃંદા પાડ્યું છે. વૃંદા એ પેરાલિસિસથી પીડિત છે. પેરાલિસિસ થઈ ગયાના કારણે એને 3 પગ ઉપર જ છે. અને આ એનું બેબી છે ગૌરી. આ છે અમારી ગંગા, જે રાધાની મમ્મી છે. એસિડ એટેકથી પીડિત ગૌ માતા છે અમારી ગંગા. એ ગંગા, ગંગા રેસ્ટ મોડ ઉપર છે અત્યારે. અમારો પ્રકાશ, સુરભી, કાશી છે. કાશીની વ્યથા એવી છે કે કાશીને એના પૂંછડી ઉપર કંઈક બોમ્બ કે એવું કંઈક બાંધીને ફોડવામાં આવ્યું હતું. અમારી કાશી છે, હાલ રિકવરીમાં છે. પણ જે સમયે લઈને આવ્યા હતા એ ટાઈમે એને 8 ટાંકા આવ્યા હતા એના બેક સાઈડમાં. પણ અત્યારે સાજી થઈ ગઈ છે. પણ કાશીની પણ બધી જવાબદારી આપણી હસ્તક લીધી છે.
અને કાશી માણસોથી બહુ બીવે છે, કારણ કે એને ઉપર ક્રૂરતા બી એવી થઈ છે, આખા ગામમાં એને પૂંછડી બાંધીને ફેરવવામાં કોઈ મનોરંજન માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સો પાછળ તમે જોઈ શકો છો અમારો જયદેવ છે, 2 વર્ષનું એક બાળક. જયદેવ, એ જયદેવ, એકદમ પ્રિય છે અમારો. સો આ છે અમારા ગૌ માતા અને ગૌવંશ. હાલ તાત્કાલિકપણે વ્યવસ્થા ઊભી કરવાની હતી એટલે અમે આટલો શેડ ઊભો કર્યો છે. અત્યારે 14 ગૌ માતા અને ગૌવંશ છે ટોટલ, તમે જોઈ શકો છો. આવો ને આવો બીજા 2 શેડ આપણે કરવાના છે, ગોડાઉન કરવાના છે. બહુ મોટું પ્લાનિંગ છે, જેથી આપણે અમને વધારે સારી વ્યવસ્થા આપી શકીએ. અને આ ગૌ માતાનો વગડો ગૌશાળા એ સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહી છે, એના દ્વારા સંચાલિત છે. હું તો ખાલી એક માધ્યમ છું, જેથી આ ગૌ વંશ સુધી હું પહોંચી શકું અને એમની સેવા કરી શકું. પણ મેઇન હું ક્રેડિટ તો મારા સોશિયલ મીડિયાના જે કંઈ પણ મારા મિત્રો છે, જે મારા વડીલો છે, એમને જ હું આપીશ, કારણ કે એમના કારણે જ હું આ સેવા કરી શકું છું. જેટલી થેન્ક યુ સો મચ. લાઈવને વધુથી વધુ શેર કરજો, વિડીયોને વધુથી વધુ શેર કરજો, જેથી વધુ લોકો સુધી આ પહોંચી શકે. મોર અપડેટ્સ તમને સોશિયલ મીડિયાના મારા પ્લેટફોર્મ પર મળી જશે. અને વોટ્સઅપ પર પણ તમે જોડાઈ શકો છો. તમે રૂબરૂ આવવા માગતા હોય તો આ ગૌશાળા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે આવેલી છે. તમને ગૂગલ પર પણ મળી જશે અને મારા પ્રોફાઇલમાં પણ તમને મળી જશે. તમે વોટ્સઅપ થ્રુ પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. 9662620314 ઉપર પણ તમે મને સંપર્ક કરી શકો છો. ડાયરેક્ટ કોલ કરીને પણ તમે રૂબરૂ આવી શકો છો. આ આપણા બધાની ગૌશાળા છે, કારણ કે મારા એકલીનું કામ નથી, મારા એકલાથી નથી થઈ શકતું એવું. આપણા બધાએ સાથે ભેગા મળીને કર્યું છે. હું તો ખાલી અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર આવી છું, બાકી તમે બધાના કારણે જ આ ગૌશાળા ઊભી થઈ રહી છે. અને હજી તો બહુ બધું કામ બાકી છે. તમે જોઈ શકો છો અહીંયા બીજી એક ગૌશાળા આવશે, બીજો એક શેડ આવશે. આમના માટે ગમાડ બનાવવાની છે, બીજા પંખાની પણ ખૂબ જરૂર છે. મારાથી બનતો મેં પૂરો ટ્રાય કર્યો છે, અને કારણ કે આપણી બીમાર ગાયો છે એમના માટે આપણે પ્રોપર સારી એવી વ્યવસ્થા આપવાની છે. અહીંયા બીજો શેડ ઊભો થશે, આમના માટે હવાડો બનાવવાનો છે, ગમાડ બનાવવાની છે, એટલે અનેક કામ કરવાના છે. પણ ધીમે ધીમે કરીશું. હાલ કામ થપ રાખેલું છે, તમે સામાન પણ તમે જોઈ શકો છો. હાલ થપ રાખ્યું છે કારણ કે ગમે ત્યારે વરસાદ પડી જાય છે અને કામ થઈ શકે એમ નથી. ચોમાસા પછી ફરીથી કામ ચાલુ કરીશું. તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે, કારણ કે સૌ પ્રથમ તો અમે ગોડાઉન બનાવીશું, કારણ કે તમે ત્યાં જોઈ શકો છો બહાર ખુલ્લામાં જ રાખ્યું છે, જેથી અમે વધુ ગાયો પણ અહીંયા નથી લાવી શકતા. લાઈવને વધુથી વધુ શેર કરજો. તમે રૂબરૂ અમારા ગૌ માતા અને ગૌવંશ સાથે આવવા માંગતા હોય, સમય વિતાવવા માંગતા હોય તો જરૂરથી આવી શકો છો, અને રૂબરૂ પણ આવી શકો છો. મને કોન્ટેક્ટ પણ કરી શકો છો 9662620314 ઉપર સપોર્ટ પણ કરી શકો છો. વધુ ના લેતા હવે રજા લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા ગોપાલ.